હેલો વિદ્યાર્થી મિત્રો, જય દ્વારકાધીશ। આજે આપણે ભણીશું ચેપ્ટર નંબર 10 ચેપ્ટર નંબર 6 ધોરણ 10 જૈવિક ક્રિયાઓ। જૈવિક ક્રિયાઓ એટલે કે લાઈફ પ્રોસેસ, એટલે કે જૈવિક ક્રિયાઓ આપણા શરીરમાં ઘણી રીતે કામ આવતી હોય છે। જેમ કે આપણે જૈવિક ક્રિયાઓ છે તે આપણા શરીરમાં રક્ષણ પૂરું પાડે। તો આપણે જોઈએ કે બધા સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ જે સજીવનું જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે તેને આપણે જૈવિક ક્રિયાઓ કહેવામાં આવે છે। એટલે કે આ ટોપિક એમ કહેવા માંગે છે કે જૈવિક ક્રિયાઓ એટલે કે મનુષ્ય છે તે પોતાનું પરિવહન પોતાના દ્વારા કરે છે, પોતાના દ્વારા શ્વસન લે છે નાક દ્વારા। તો બીજો આપણે તેમાં જોઈશું પોષણ। તો પોષણ કોને કહેવામાં આવે છે કે ઉર્જાના સ્ત્રોતને ખોરાક રૂપે બહારથી સજીવના શરીરની અંદર દાખલ કરવાની ક્રિયાને પોષણ કહેવામાં આવે છે। તો પોષણ છે તે આપણા શરીરમાં કેના રીતે બને છે, તો તેમાં અમુક પોષક તત્વો દ્વારા બને છે। જેમ કે પોષક તત્વો છે પ્રોટીન છે, લિપિડ છે, કાર્બોદિત છે, ચરબી છે અને અન્ય એવા તત્વો હોય છે જેના દ્વારા આપણા શરીરમાં પોષણ છે તે બને છે। હવે પોષણના બે પ્રકાર છે। પહેલું છે સ્વયંપોષી પોષણ। સ્વયંપોષી પોષણ કેમ કહેવામાં આવે છે? કારણ કે તે પોતાનો ખોરાક છે પોતાની જાતે બનાવે છે, બીજા બેક્ટેરિયા કે બીજા સજીવો ઉપર આધાર રાખતા નથી, એટલે તેને સ્વયંપોષી પોષણ કહેવામાં આવે છે। એટલે કે ક્લોરોફિલ ધરાવતા સજીવો સૂર્યશક્તિ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી અને સરળ કાર્બોદિત ગ્લુકોઝ સ્વરૂપે તેમનો ખોરાક તૈયાર કરે છે। આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણ પ્રોસેસ કહેવામાં આવે છે। એટલે કે અમુક બેક્ટેરિયા એવા છે જે પોતાનો ખોરાક છે તે પોતાની જાતે બનાવે, તેને આપણે સ્વયંપોષી પોષણ કહેવામાં આવે છે અને આ ક્રિયાને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કહેવામાં આવે છે। હવે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કેમ કહેવામાં આવે છે? કારણ કે જ્યારે વનસ્પતિ હોય તો તેના દ્વારા છે તે સૂર્યપ્રકાશ પડે તેમાં હરિતકણ આવેલું હોય છે અને હરિતકણ છે તે એક પ્રકારનું વનસ્પતિમાં આવેલું હોય છે, જેને ક્યુટિકલ કહેવામાં આવે છે। અને આ ક્યુટિકલ છે તે જ્યારે સૂર્યપ્રકાશ એ વનસ્પતિ પર પડે છે ત્યારે તેમાં ક્લોરોફિલ પ્રેઝન્ટ હોય છે, તેના કારણે છે તે ખોરાક બનાવે છે પર્ણ દ્વારા। પછી પ્રકાશ સંશ્લેષણનું સમીકરણ શું છે કે 100 કાર્બન ડાયોક્સાઇડનો અણુ હોય અને 12 પાણીનો અણુ હોય। ક્લોરોફિલ થાય એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રોસેસ થાય, તો આ પ્રોસેસમાં ગ્લુકોઝ બને છે, 100 ઓક્સિજનનો અણુ બને છે અને 100 પાણીનો અણુ બને છે। હવે આપણે પોષણમાં બીજો પ્રકાર છે વિષમપોષી પોષણ। તો આપણે વિષમપોષી પોષણ સાંભળતા આપણે એક એવો પ્રશ્ન થાય કે વિષમપોષી એટલે કે તે બીજા સજીવો ઉપર આધાર રાખે, એટલે કે પોતાનો ખોરાક છે પોતાની જાતે તૈયાર કરતા નથી, બીજા સજીવો ઉપર આધાર રાખે છે। એટલે કે અન્ય સજીવો દ્વારા તૈયાર કરાયેલા જટિલ પોષક દ્રવ્યો એટલે કે ખોરાકનો ઉપયોગ કરતા સજીવોને વિષમપોષી સજીવો કહેવામાં આવે છે। એટલે કે આ વિષમપોષી સજીવો એવા છે કે જે બીજા ઉપર આધાર રાખે, બીજા પ્રાણી ઉપર આધાર રાખે અને પોતાનો ખોરાક મેળવે છે। તેઓ ક્લોરોફિલ ધરાવતા નથી અને તેનો ખોરાક છે તે પોતાની જાતે તૈયાર કરતા નથી। તેમાં ક્લોરોફિલ તૈયાર કરતા નથી, એટલે કે વનસ્પતિ છે તે ક્લોરોફિલ દ્વારા સ્વયંપોષી પોષણ છે તે પોતાનો ખોરાક છે પોતાની જાતે બનાવે, પરંતુ વિષમપોષી પોષણ એવા બેક્ટેરિયા છે કે જે બીજા ઉપર આધાર રાખે છે, એટલે પોતાનો ખોરાક છે પોતાની જાતે બનાવતા નથી। એક્ઝામ્પલ જોઈએ કે બધા પ્રાણીઓ, ફૂગ, અમરવેલ, વનસ્પતિ એ બધા વિષમપોષી સજીવ છે। એટલે બધા પ્રાણીઓ છે કે સિંહ છે, બિલાડી છે, કૂતરો છે, એ બધા છે તે બધા પ્રાણીઓ છે બીજા ઉપર આધાર રાખે છે, બીજા સજીવો ઉપર આધાર રાખે છે। ને બીજું ફૂગ છે, અમરવેલ છે, એક પ્રકારની વનસ્પતિ છે। બીજું હવે આપણે જોઈશું શ્વસન। તો શ્વસન છે તે મનુષ્યનો મેઇન પાર્ટ છે કે તે શ્વસન કરે છે પોતાના નસકોરા દ્વારા। તો સજીવોમાં કોષોમાં કોષીય જરૂરિયાત માટે ઉર્જા પૂરી પાડવા ગ્લુકોઝ જેવા ખોરાક સ્ત્રોતોનું ઓક્સિજનની હાજરીમાં કે ગેરહાજરીમાં વિઘટન થવાની ક્રિયાને શ્વસન કહેવામાં આવે છે। એટલે કે આપણા શરીરમાં એવા કોષો હોય છે કે જેને ઉર્જાની જરૂર પડતી હોય છે, અને કે આ ઉર્જા કેમાંથી મળે છે કે ગ્લુકોઝ દ્વારા મળે છે। તો આપણે ગ્લુકોઝ જોઈએ તો ગ્લુકોઝ છે તે કોના દ્વારા મળે છે કે આપણે ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે। આપણે શ્વસન જે આપણે ઉર્જા છે તે આપણા શરીરમાં ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે। આવો આપણે તંદુરસ્ત આહાર લઈએ તો તેમાંથી આપણને છે તે ગ્લુકોઝ આપણે ઉર્જા આપણે મળે છે। તો આ ખોરાકનું છે તે ઓક્સિજનની હાજરી કે ગેરહાજરી, એટલે ઓક્સિજનની હાજરી પર હોય ને ઓક્સિજનની ગેરહાજરી પર હોય તેમાં આ પ્રક્રિયા થાય છે, તેને આપણે શ્વસન કહેવામાં આવે છે। આ ક્રિયા જે જીવંત કોષોની અંદર થતી હોવાથી તેને કોષીય શ્વસન પણ કહેવામાં આવે છે। આ પ્રક્રિયા છે તે જીવંત કોષની અંદર થાય છે, જેને આપણે કોષીય શ્વસન તરીકે પણ ઓળખવામાં આવે છે। શ્વસનની ક્રિયા દરમિયાન મુક્ત થતી ઉર્જા એટીપી માં સંગ્રહ થાય છે। એટીપી એટલે કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટમાં આ ઉર્જા છે તે મુક્ત થતી હોય છે, અને એટીપી છે તે મોટાભાગની કોષીય પ્રક્રિયાઓ માટે ઉપયોગી છે। એટીપી છે તે મોટાભાગની આપણે સંશ્લેષણ એવી પ્રક્રિયાઓ છે જેમાં એડિનોસાઇન છે તે આપણે ઉપયોગી છે। હવે આપણે જોઈશું જૈવિક ક્રિયાઓમાં પોષણ વિશેનો તફાવત। તો પોષણમાં બે પ્રકાર પડે છે, આપણે આગળ જોયું।
તો એમાં પહેલું છે સ્વયંપોષી પોષણ અને Hey બીજું છે there. વિષમપોષી પોષણ. Subscribe તો to my સ્વયંપોષી channel પોષણ એટલે કે and જે also સજીવો press છે this પોતાનો bell ખોરાક icon. જે પોતાની જાતે બનાવતો હોય તેને આપણે સ્વયંપોષી પોષણ કહેવામાં આવે છે. અને જે સજીવો છે જીવન ટકાવી રાખવા બીજા સજીવો પર આધાર રાખે તેને આપણે વિષમપોષી પોષણ તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે કે આ સજીવો છે તે લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુમાં જોવા મળે છે. એટલે કે આ સજીવો છે તે માત્ર પ્રાણીઓ અને ફૂગમાં જોવા મળે છે. એટલે પ્રાણીઓ એટલે કે આપણે આગળ વાત કરી કે સિંહ, દીપડા છે, કૂતરા છે, એમાં જે છે વિષમપોષી પોષણ છે તે જોવા મળે છે. બીજું છે કે આ પોષણમાં અકાર્બનિક દ્રવ્યો છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી અને ખોરાકનું સંશ્લેષણ થાય છે. આ પોષણ છે એમાં એવો અકાર્બનિક દ્રવ્યો છે કે જેમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી વગર છે તે ખોરાકનું સંશ્લેષણ થતું નથી. આ બે તત્વો છે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ હોવા જરૂરી છે. અને આ પ્રકારના પોષણમાં અન્ય સજીવો જે ખોરાકનો ઉપયોગ થાય છે એટલે કે અન્ય સજીવો દ્વારા એટલે કે બીજા સજીવો પર આધાર રાખે છે પોતાનું જીવન ટકાવવા માટે. બીજું છે કે આ પોષણ માટે પ્રકાશ સંશ્લેષણ અગત્યની ક્રિયા છે. એટલે કે આ સ્વયંપોષી પોષણમાં છે તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે તે ખૂબ જ અગત્યની છે. આપણે આગળ વાત કરી કે એક વનસ્પતિ હોય તેમાં આપણે તેનું લીવ હોય છે પાંદડું, તો તેમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય છે તેમાં ક્લોરોફિલ પ્રેઝન્ટ હોય છે અને તેમાં હરિતકણ પણ આવેલું હોય છે અને તે ક્રિયાને આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને સ્વયંપોષી પોષણમાં જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાઓ હોય એ ખૂબ જ જરૂરી છે. બીજું વિષમપોષી પોષણમાં છે કે આ પોષણમાં ખોરાક જે પાચન ક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે. એટલે કે વિષમપોષી પોષણ છે તે આપણે ખોરાકમાં જે પાચન ક્રિયામાં છે તે આનો ઉપયોગ થાય છે વિષમપોષી પોષણનો. જોઈશું કે શ્વસનમાં બે પ્રકાર પડે છે. તેમાં પહેલું છે જારક શ્વસન અને બીજું છે અજારક શ્વસન. જારક શ્વસન એટલે કે જે ક્રિયા છે તે ઓક્સિજનની હાજરીમાં થતી હોય તેને આપણે જારક શ્વસન કહેવામાં આવે છે. અને જે ક્રિયા કે જે ઓક્સિજનની ગેરહાજરીમાં થતી હોય તેને આપણે અજારક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે કે જારક શ્વસન છે તેમાં ઓક્સિજનનો ઉપયોગ થાય છે અને અજારક શ્વસનમાં ઓક્સિજનનો ઉપયોગ થતો નથી. બીજું એ છે કે આ ક્રિયાના અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે અને આ ક્રિયાના અંતે પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ અને વનસ્પતિ માધ્યમમાં ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. એટલે કે આપણે જારક શ્વસનમાં છે તો તેમાં આપણે આ ક્રિયાના અંતે છે તે કાર્બન ડાયોક્સાઇડ અને હવે આપણે જોઈશું કે શ્વસનમાં બે પ્રકાર પડે છે. તેમાં પહેલું છે જારક શ્વસન અને બીજું છે અજારક શ્વસન. તો આપણે જોતા ખ્યાલ આવે કે જારક શ્વસન એટલે કે જે ક્રિયા છે ઓક્સિજનની હાજરીમાં થતી હોય તેને આપણે જારક શ્વસન કહેવામાં આવે છે. અને અજારક શ્વસન એટલે કે જે ક્રિયા છે તે ઓક્સિજનની ગેરહાજરીમાં થતી હોય તેને આપણે અજારક શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે કે જારક શ્વસનમાં છે તે ઓક્સિજનનો ઉપયોગ થાય છે અને અજારક શ્વસનમાં જે ઓક્સિજનનો ઉપયોગ થતો નથી. એટલે જારક શ્વસનમાં આપણે જારક શ્વસન ક્રિયા છે તેમાં ઓક્સિજનનો ઉપયોગ થાય, ઓક્સિજન વગર છે આ ક્રિયા ઇમ્પોસિબલ છે. અને અજારક શ્વસન એટલે કે તેમાં ઓક્સિજનનો ઉપયોગ થતો નથી. એટલે કે અજારક શ્વસનમાં ઓક્સિજન ન હોય તો પણ તે ક્રિયા થતી નથી. બીજું છે કે આ ક્રિયાના અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે અને અજારક શ્વસનમાં આ ક્રિયાના અંતે પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને વનસ્પતિ માધ્યમમાં ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. તો મિત્રો આપણે જારક શ્વસનમાં છે તો આ ક્રિયાના અંતે છે તો આ ક્રિયા પૂરી થાય છે ત્યારે તેમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ બંને અંતે ઉત્પન્ન થાય છે. અને અજારક શ્વસનમાં આપણે પ્રાણીજન્ય માધ્યમમાં લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે અને વનસ્પતિ માધ્યમમાં ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે. જે જારક શ્વસનમાં આ ક્રિયા છે તે ગ્લુકોઝના અણુઓનું સંપૂર્ણ દહન કરે છે, તેથી તેમાં ઉર્જા વધારે મુક્ત થાય છે. અને અજારક શ્વસન છે આ ક્રિયામાં ગ્લુકોઝના અણુ સંપૂર્ણ દહન થતું નથી, તેથી આ ક્રિયામાં ઉર્જા ઓછી મુક્ત થાય છે. એટલે કે જારક શ્વસનમાં છે તે ગ્લુકોઝના અણુનું સંપૂર્ણપણે દહન થઈ જાય છે, તેથી ઉર્જા છે તે વધારે મુક્ત થાય છે. એટલે કે આપણા શરીરમાં જે ગ્લુકોઝ લઈએ આપણા શરીરમાં તો તેમાં ઉર્જા આપણા શરીરને તાકાત મળે. અને આપણે અજારક શ્વસનમાં છે તો તેનું સંપૂર્ણપણે ગ્લુકોઝનું દહન થઈ જાય, એટલે કે આપણા શરીરમાં ઉર્જા છે તે ઓછી મળે છે. પછી આ ક્રિયામાં જે પ્રાથમિક તબક્કો કોષરસમાં થાય છે અને બાકીનો બીજો તબક્કો કણાભસૂત્રમાં થાય છે અને કણાભસૂત્રમાં થતી ક્રિયામાં ઓક્સિજનનો ઉપયોગ થાય છે. એટલે કે જારક શ્વસન છે તે એ કહેવા માંગે છે કે પ્રાથમિક તબક્કો જ્યારે પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે તેનો પ્રાથમિક તબક્કો છે તે કોષરસમાં જોવા મળે છે. બીજો તબક્કો છે તે કણાભસૂત્રમાં થાય છે અને કણાભસૂત્રમાં થાય તો ઓક્સિજન હોવો એ ખૂબ જરૂરી છે. બીજું છે કે અજારક શ્વસન છે તે આ ક્રિયામાં સંપૂર્ણ પ્રક્રિયા કોષરસમાં જ જોવા મળે છે અને કણાભસૂત્રમાં તેમાં ભાગ ભજવતા નથી, એટલે તેમાં ઓક્સિજનનો ઉપયોગ થતો નથી.
એટલે કે અજારક શ્વસન છે તેમાં આ ક્રિયા સંપૂર્ણપણે કોષ રસમાં જ જોવા મળે છે અને કણાભ સૂત્રમાં આ ક્રિયા છે થતી નથી, એટલે કે ઓક્સિજનનો ઉપયોગ થતો નથી.